દસમા સ્કંદના ઉત્તરાર્ધની અંદર જરાસંઘની કથા આવે છે. કંસનો વધ થયો ત્યારે કંસની બે પત્નીઓ હતી, અસ્તિ અને પ્રાપ્તિ. એ બંને જરાસંઘની કન્યાઓ એટલે કે પુત્રીઓ હતી. કંસ જ્યાં સુધી જીવતો હતો ત્યાં સુધી એના બંને પત્નીઓના નામ કહેવાય છે કે ભાગવતમાં નથી આવ્યા. કંસ મરી ગયો પછી એમનું નામ આવ્યું છે, જેનું નામ છે અસ્તિ અને પ્રાપ્તિ. અસ્તિ એટલે કે મારી પાસે આટલું જ છે, અને પ્રાપ્તિ એટલે હજી મારે આટલું હજી ભેગું કરવાનું છે. કેટલી ધન સંપત્તિ હોય, કેટલા વીઘા જમીન હોય, કેટલું બેંકમાં બેલેન્સ હોય, છતાં અધૂરું લાગે કે ના હજી મારી પાસે નથી, હજી હું આટલું કમાઈને ભેગું કરું, હજી આટલું કમાઈ લઉં. જે છેક સુધી સાથે નથી આવવાનું એને પામવા માટે, એની પ્રાપ્તિ કરવા માટે મનુષ્ય આખી જિંદગી ગડમથલ કરે છે, પણ જે સાથે આવવાનું છે એની માટે એનું ચિંતન નથી કરતો. તો આજે અસ્તિને પ્રાપ્તિ પોતાના પિતાના ઘરે જરાસંઘને ત્યાં આવે છે. બધા જાણે અહીંથી જવાનું છે ભાઈ. જરાસંઘ પોતાના બંને દીકરીઓને વિધવા કરનાર ભગવાન શ્રી કૃષ્ણ સાથે વેર બાંધે છે અને એમની સાથે કહેવાય છે કે યુદ્ધ કરવા જાય છે. 17 વખત કહેવાય છે અક્ષણી સેના લઈને એ યુદ્ધ કરવા જાય છે, છતાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એનો પરાજય થાય છે. અને 18મી વખત જ્યારે ચઢાઈ કરવા જાય ત્યારે પોતે પોતાની સાથે કાલીય વનને સાથે લઈને આજે કૃષ્ણ ભગવાન સાથે યુદ્ધ કરવા જાય છે. ત્યારે એ કાલીય વન એ યદુકુળનો વંશજ હોય છે, માટે યદુકુળમાં એને કહે છે એને કોઈ મારી શકે એવા એને ભગવાન તરફથી આશીર્વાદ પ્રાપ્ત થયા હોય છે કે કોઈ પણ યદુકુળનો વ્યક્તિ એ આ કાલીય વનને ન મારી શકે. માટે જ્યારે 18મી વખત જ્યારે ચઢાઈ કરવા આવે ત્યારે કાલીય વનને સાથે લઈને આજે એ જરાસંઘ આવ્યો છે. કાલીય વન સાથે ભીષણ કનૈયાનું યુદ્ધ થાય છે. યુદ્ધની અંદર કહેવાય છે કે જ્યારે કનૈયો પોતે પોતાનું રણ મેદાન છોડીને ભાગે છે ત્યારે પેલો કાલીય વન એને બૂમ પાડીને જાય, કહે છે કે ઓ કાયર, તું રણ છોડીને ભાગી રહ્યો છે. અને જોરથી બૂમ પાડીને કહે, હે રણછોડ, ક્યાં જાય છે, ઉભો રહે તું. અને એ રણ છોડીને જ્યારે ભાગ્યા ભગવાન, ત્યારથી કહેવાય છે કે એમનું નામ રણછોડ પડ્યું છે. અને આપણું ગામ પણ ભોળા ખૂબ ભાગશાળી કહેવાય કે રણછોડરાયનું મંદિર આદિકાળથી આપણા ગામની અંદર રહેલું છે. તો એ રણછોડરાયનું કહેવાય છે કે ત્યારે નામ પડ્યું. અને બીજા જન્મની અંદર એ જ્યારે કાલીય વન એમની પાછળ પડે છે, આગળ ભગવાન કૃષ્ણ ભગવાન પાછળ કાલીય વન દોડતા દોડતા ભગવાન કૃષ્ણ ભગવાન એક ગુફાની અંદર સંતાઈ જાય છે. ત્યારે એ ગુફાની અંદર એક મુચુકુંદ નામના એક ઋષિ એ પોતે ત્યાં આગળ તપશ્ચર્યા કરતા હોય છે. કાલીય વન આજે દોડતો દોડતો કનૈયાની પાછળ આવતો આવતો એ ગુફામાં પ્રવેશ કરે છે. મુચુકુંદ ઋષિ જ્યારે તપશ્ચર્યા કરી પોતે સૂતા હોય છે ત્યારે કૃષ્ણ ભગવાન પોતાનું જે પિતાંબર હોય છે એ આ મુચુકુંદ ઋષિને ઓઢાડી દે છે. કાલીય વનને એમ થાય છે કે આ કૃષ્ણ અહીંયા આવીને સંતાઈ ગયો છે ગુફામાં, એ સૂતો છે. માટે કાલીય વન જ્યારે પેલું ઓઢાડેલું પિતાંબર ખેંચે ત્યારે મુચુકુંદ ઋષિના જે નેત્રો ખોલે છે અને જાગતાની સાથે એ મુચુકુંદ ઋષિની દ્રષ્ટિ એ આ કાલીય વન ઉપર પડી અને કાલીય વન ત્યાં બળીને ભસ્મ થયો છે. કારણ કે કહેવાય છે કે મુચુકુંદ ઋષિને એવા આશીર્વાદ હતા કે પોતે જ્યારે પોતાના જાગીને નેત્ર ખોલે અને જેની ઉપર એમની પર દ્રષ્ટિ પડે એટલે એનું મૃત્યુ થાય. અને આજે કાલીય વનનું એ દ્રષ્ટિને લઈને આજે એનું મૃત્યુ થયું છે. મુચુકુંદ ઋષિને ઠપકો આપતા કહે છે કે મેં અનેક જન્મોમાં ખૂબ ભક્તિ કરી પ્રભુ, છતાં મને આપની પ્રાપ્તિ નથી થઈ.
તો મને આપ દર્શન આપો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ઋષિ, તમારા પાપો એટલા બધા છે કે તમને આ જન્મની અંદર મારા દર્શન નહીં થાય. આવતા જન્મે તમને હું દર્શન આપીશ. તમે બદ્રી કેદાર આશ્રમ જઈ અને તપશ્ચર્યા કરો, આવતા જન્મમાં હું તમને જરૂર મળીશ. અને કહેવાય છે કે દ્વાપર યુગનો એ મુચુકુંદ ઋષિ એ આ કલિયુગની અંદર એક બ્રાહ્મણના ઘરે નરસિંહ મહેતા થઈને પ્રગટ થયા છે. અને નરસિંહ મહેતાને ભગવાને દર્શન આપ્યા છે. અને એમના એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, પણ 52 વાર એમના આવીને કામ કરેલા છે. ત્યારબાદ કહેવાય છે કે રૂક્ષ્મણીની વિવાહની કથા આવે છે. પોતે જ્યારે પોતાના પિતાને એવી ઈચ્છા કે મારી દીકરીનું હું કૃષ્ણ સાથે વિવાહ કરાવું, લગ્ન કરું, પણ વિદર્ભ નગરીની અંદર અમરાવતીમાં એક ભીષ્મક નામનો રાજા છે. ભીષ્મક નામનો રાજા રાજ્ય કરે છે. તેને 5 પુત્રો છે, 1 કન્યા છે. એ રાજાના મોટા પુત્રનું નામ રૂક્મી છે અને કન્યાનું નામ રૂક્ષ્મણી છે. રૂક્ષ્મણી એ કહેવાય છે કે સાક્ષાત માં લક્ષ્મીનો અવતાર છે. રૂક્ષ્મણીની માતાનું નામ શુદ્ધમતી છે. મતી એટલે કે બુદ્ધિ. જેની મતિ, જેની બુદ્ધિ શુદ્ધ હોય એ જ ભગવાન પરમાત્મામાં લીન થાય. રૂક્ષ્મણીના પિતા ભીષ્મક ઈચ્છે છે કે હું મારી કન્યા કૃષ્ણને અર્પણ કરું, પણ તેનો મોટો દીકરો રૂક્મી છે એ એની એવી ઈચ્છા છે કે મારી બેનને હું શિશુપાલની સાથે લગ્ન કરું. શિશુપાલ એટલે કે નાના બાળકોને જે રાખનાર, ખુશ રહેનાર છે એ શિશુપાલ. જે પોતાની ધન સંપત્તિને ગેરમાર્ગે વાપરવામાં ઈચ્છે છે એ જ શિશુપાલ. રૂક્ષ્મણીને જ્યારે ખબર પડી કે મારો ભાઈ મારા લગ્નની વાત શિશુપાલ સાથે કરે છે, ત્યારે રૂક્ષ્મણી કહે છે કે મને આ સંબંધ, આ લગ્ન મંજૂર નથી. હું જન્મથી ભગવાન શ્રી કૃષ્ણને વરી છું. હું એમને મારા પતિ, મારા સ્વામી તરીકે સ્વીકારું છું. હું લગ્ન કરીશ તો માત્ર કૃષ્ણની સાથે, બાકી આજીવન હું કુંવારી રહીશ. ભલે મારે એમની માટે 1 નહીં, 2 નહીં, 7 જન્મ લેવા પડે, પણ હું વરિષ્ઠ પરણીશ તો એમને જ. રૂક્મી શિશુપાલને જાન લઈને આવવાનું નિમંત્રણ આપે છે. આ બાજુ શિશુપાલ વાસ્તે ગાસ્તે જાન જોડીને આવે છે. ત્યારે કહેવાય છે કે રસ્તામાં એને અપશુકોનો થાય છે. રૂક્ષ્મણી શિશુપાલ સાથે લગ્ન કરવાનું જે નક્કી કર્યું છે એ રૂક્ષ્મણીને ગમતું નથી. રૂક્ષ્મણીજી પોતે જ્યારે પોતાના રાજ્યની બહાર આવેલું એક માં અંબાનું મંદિર છે, ત્યાં દરરોજ દર્શન કરવા જવાનો એનો નિયમ છે. દર્શન કરીને આવે છે ત્યારે અંબે માને પ્રાર્થના કરે છે કે માં ભગવતી, મારી ઈચ્છા પૂર્ણ કરો. હું જેને મનથી વરી ચૂકી છું એમના મારા સ્વામી તરીકે, મારા પતિ તરીકે આપ અમને આપો. જગદંબાની કૃપાથી આજે રૂક્ષ્મણીજી એક પત્ર લખે છે. પોતાના રાજ્યમાં રહેલા સુદેવ નામના એક બ્રાહ્મણને પત્ર આપીને કહે છે કે તમે મારા આ સમાચાર એ મથુરાના નરેશ કૃષ્ણ જોડે પહોંચાડો અને એમને સમાચાર આપો કે હું એમની સાથે પરણવા માંગુ છું. પત્ર લઈને સુદેવ બ્રાહ્મણ મથુરા નગરીમાં આવી કહે છે, પત્ર આપે છે અને કહે છે કે જે કન્યા છે એને હું નાનપણથી ઓળખું છું, એ ખૂબ સુંદર છે, તમે એની સાથે વિવાહ કરો. ભગવાન રાજી થયા છે અને કહેવાય છે કે પત્રની અંદર લખેલું છે કે હું તમને કઈ રીતના પ્રાપ્ત થઈશ, હું તમને કઈ રીતના મળીશ, એ પણ અંદર પત્રમાં ઉલ્લેખ છે કે જ્યારે હું અંબેમાના દર્શન કરવા મંદિરે જાઉં છું ત્યારે મારા સૈનિકો, મારી સખીઓ મારી સાથે હોય છે અને ત્યારે ત્યાં આગળ તમે રથ લઈને આવજો અને મારું અપહરણ કરીને મને આપ લઈ જજો. સમાચાર મળતાની સાથે આજે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો રથ જોડીને વિદર્ભ નગરી તરફ આવે છે. આ બાજુ રૂક્ષ્મણીજી જ્યારે અંબેમાના દર્શન કરવા મંદિરે જાય છે એમના ગામની બહાર, ત્યારે ભગવાનને, માતાજીને પ્રાર્થના કરે છે અને માં એને આશીર્વાદ રૂપે એક પુષ્પમાળા અર્પણ કરે છે. માં આજે રાજી થયા છે. ભગવાન આજે રથ લઈને વિદર્ભ નગરી તરફ આવી રહ્યા છે.
આ બાજુ જે બધા લગ્નમાં પધારેલા જાનૈયા બધા હતા એ રૂક્ષ્મણીને જોવે છે ને કહે છે કે આ રૂક્ષ્મણી ખૂબ સરસ છે. રૂક્ષ્મણી એ માતા તરીકે છે, માટે કહેવાય છે કે એમના મનમાં વિકાર ઉત્પન્ન થયો. માની રૂક્ષ્મણી દ્રષ્ટિ એમની ઉપર પડી અને એ બધા રાજાઓ આજે મૂર્છિત થયા છે. મૂર્છિત થયેલા રાજાઓ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સાથીને કહે છે કે તમે રથ આગળ લઈ જાઓ. રથ આગળ લઈ જતાની સાથે માં રૂક્ષ્મણીને હાથ પકડીને પોતાના રથમાં બેસાડી અને આજે કૃષ્ણ ભગવાન આજે મથુરા તરફ આગળ જાય છે. સાથે સમાચાર સાંભળીને એમના બલભદ્ર પણ સાથે આવી બધા રાજાઓ સાથે યુદ્ધ કરી અને બધા રાજાઓને પાછા વાળે છે. અને આ બાજુ ભગવાન પોતે રૂક્ષ્મણી સાથે લગ્ન કરવા તૈયાર થયા છે. રૂક્ષ્મણી આજે માધવપુરની અંદર વસંત પંચમીના દિવસે કહેવાય છે કે ભગવાનનું લગ્ન થયું છે. આપણે પણ થોડી ક્ષણોની અંદર જાન વાસ્તે ગાસ્તે આવે તો આપણે પણ અહીંયા રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ કરવો છે. આવું ત્યાં સુધી 2 મિનિટ ભગવાનનું સંકીર્તન કરીએ. मीठू मीठू मले
અને રૂક્ષ્મણીના વિવાહ થશે. 4 મંગલ વર્તાવવામાં આવશે. 4 મંગલમાં જેને જેટલું દાન આપવું હોય તે દાન આપજો. ચાંદલો અને પ્રેઝન્ટ કહેવાય એ રૂપે આપણે દાન કરવાનું છે. જેને જે આપ્યું હોય, તમારી કુળદેવી માતાએ ભગવાને જે આપ્યું હોય તે પ્રેમથી દાન આપજો. તમને મળે આપજો. ફૂલ લઈને ફૂલની પાંખડી કોઈને ફરજિયાત છે નહીં. તો જેને ચાલલા પેટે શુભ લગ્ન સાવધાન, શુભ મુહૂર્ત સાવધાન,
કન્યા પધરાવો સાવધાન અગ્રે વર મુક્તિ કામ કરતલે વેંગે ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે કુર્યાત સદા એવું લાગે ને તો કુમકુમ પગલે આવી માય રામા બેની કુમકુમ પગલે આવી માય રામા બેની ચાલે છટકતી ચાલે ઓઢી રે કુમકુમ પગલે આવી માય રામા બેની કુમકુમ પગલે આવી માય રામા બેની સરખો ફોટો લાગ્યો આમ નહીં આજે તમે શું કરવા બેઠા છો કન્યા નામ ને વિષ્ણુ ભગવાન નામ ને શું નામ બેનનું કૈલાસ બેન નામ ને દીપ દેવજીભાઈ નામ ને કન્યાદાન હમ કરી હારો વાર તમે આ દીકરીને કન્યાદાન કરાવી દેવડાવું છું એટલે ભાગશાળી કહેવાય ओम जलवाय नमो नमस्ते ब्रह्मांडं दोनभि ओम गंगा च यमुना च गोदावरी नर्मदा सिंधु कावेरी नर्मदे गोविंद प्रभात नमः नमो वासुदेव में दो भाई अकेले चालू करो ओम તમે ચંદન નો ओम चिगंधनम चंद्राय नमो नमस्ते ब्रह्मांडं એના હાથમાં આપી દો કન્ના છે चिगंधनम चंदनम रोजदे नमः બેલા તું ખાજો ओम यक्षदान समर्पयामि नित्याय नमो नमः હવે જરા ફૂલી પત્તી આપો ओम मायादेव चिगंधयानम समर्पयामि ओम लक्ष्मीदानम समर्पयामि नमो नमस्ते ब्रह्मांडं અહીં સમજો અહીં આનો અડાડી નહીં બે અડાડો હવે કાનાને અર્પણ કરો પછી આપણે હાથમાં અર્પણ કરો ઓમ નમો નમઃ કાકા હાથ અડાડો હવે તો દીકરી બની જાય તમારી આ દીકરીનો હાથ પકડો આપો ઊંધો કરી નાખો બાય વાહ વાહ લઈ જાઓ चलो भाई कन्यादान में जे कोई ने हाँ ये कहूँ जे कोई ने अपनी इच्छा हो આગળ આપવા આવી શકે છે હાથ રાખજો બે જણા બે જણા પકડો હવે હાલો બધા અહીંયા જોજો
ગોળાભાઈ કન્યાદાનમાં જે કોઈને આપવાની ઈચ્છા હોય આવી શકે છે. અહીંયા ધ્યાન રાખો બસ હા બસ હવે આ બાજુ આવી આવો ફટાફટ અહીંયા જોજો બસ 3 જણા ઉભા રહો તો હાલશે હો, કાંઈ વાંધો નહીં. હાલો ઓકે હાલો 4 જણા આવી જાઓ ભાઈ આવી જાઓ આગળ ઉભા રહ્યો અહીંયા ધ્યાન રાખજો એ હાથ અડાડીને અહીંયા ધ્યાન રાખો હાથ અડાડો તમારી કરાવી દીધી છે. હાલો બસ હાલો હા અહીંયા ધ્યાન રાખો બધાય હાલો ભાઈ અનવર આવો 2-3 જણા આવો આવો હાલો અહીંયા ધ્યાન રાખો બેન થોડુંક પાછું ઓઢો આગું ઓઢો થોડું હરખું મોઢું દેખાય બસ લ્યો અહીંયા ધ્યાન રાખો અહીંયા જોજો હાલો ધ્યાન રાખજો અહીંયા બેન અહીંયા બસ હાલો હાલો ભાઈ વજન લઈ લેજો તો ધ્યાન અહીંયા રાખજો બસ હાલો આ ધ્યાન રાખજો હાલો થઈ જાય હાથ ન રખાય બસ એમને ઉભા રહ્યો બસ હાલો હા હાથ નથી રાખો આમ નામ ઉભા રહ્યો બસ હા હાલો લ્યો ઉતાવળ રાખજો ભાઈ બે ના હાથ દુખી જશે. હા હાલો થોડું પાછું ઓઢો મોઢું હરકું દેખાય નહીં બસ અત્યારે ચાલો લાસ્ટ બસ ભાભી ઉભા રહેજો ભાભી વી આવજો બસ પટ્ટી ન મળી ફરેલી ચક્કર તો પછી ઓલું ફેરફાર કરવો તો શું કરવો એટલે તમારે હાલો ધ્યાન રાખજો પછી કેતા નહીં અમે રહી ગયા પછી કહેતા નહીં કે ભાઈ અમે કન્યાદાન કર્યા વગર રહી ગયા. લે બેટા લે હવે આપણે આશીર્વાદ આપજો વાહ શીકલ ફરજિયાત લેજો હો. આવો છે કોઈ નહીં ને વર્તો લોકો જ કે મારી લઈ લો. ચલો ભાભી ઓમ હસબન્ડ નહીં પહેલો ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલાય મનોહરે સર્વ મંગલ મંગલે ઓમ લક્ષ્મી રૂપે નારાયણે નમો. બસ હવે સીધા ઉભા રહી જાવ બે સીધા સીધા લઈ જાઓ બે સીધા ઉભા રહી જાવ બે બસ આવો લાભ કોકને જ મળે હકીકતે બહુ ધીરો છે કાઢો અવાજ કાઢો આમાં હરખું આવશે આમાં તમારો અવાજ આવશે હા હવે વાળ પછી હરકા કરી ને ધ્યાન રાખ
જો બે હાથે લેવાના અહીં અડાડવાનું સાહેબ ધ્યાન રાખવું ને એક વખત આ ધ્યાન રાખવું. તે તો કરાવી દેવું હા. બરોબર છે બસ. ચલો 5 વખત પછી પૂરો પાડી લેજો આપણે વિડીયોમાં આડા ન હોવા જોઈએ તમે બસ હવે જાણવા ચાલતી ને થઈ ગયા ને હજુ તો લઈ તો આવે લો તમે જમણા બદલો ઉડો ભૂલી ગયા યાર મેનેજમેન્ટ આપવું છે હા પાછા ઉભા જાઓ ના ઓલો ભાઈબંધ ક્યાં જતો રહ્યો હાથ નીચે તમારી જગ્યા પડી ના બન્યો બગા હવે આરામ થતું રહેવાનું ગુલામ આવી ગયું છે હલો ફેરવું છું કઈ વાંધો નહીં હવે તમે આમ જતો જવા દેજો સારું અંગૂઠો પકડી લેજો છોડતો રહેવો વ્યવહાર લીધા વગર અમારે એવો વ્યવહાર જ ભાઈ ઉભા રહેજો પકડી લો અંગૂઠો નથી. જુઓ લાવો 5-10,000.
ચલો ભાઈ કંડારી માતા કંસાર પીરસો ખાલી તમારે ખાલી પકડી રાખવાની આવું કંસા રે કંસા તમે શોભાવંતી વાળા હા 5 જણા વાળા પકડી પાડી દીધી તમને મેં ના તો બે જાઓ થોડું થોડું લો આમ અમે ઘડી ન કરતો બરાબર કરો તમે આપણે 5 મિનિટ ભરો હજુ વાર છે ઉભા રહી જાય છે ના બસ વિધિ પૂરી થઈ જાય પાયા જોજો બેન પછી 4 હારે ઉભા રહી જજો ઉભા રે બેન ઘડીક ઉભા રહે તમે હાથ રાખો બસ ના ઉભા રહી જાય આશીર્વાદ રાખો બસ જમણા કાનમાં આનો ખોરામ બેડવાનો ફેરજો આમના ખોરામ એટલે આમના હા અને એમના જમણા કાનમાં જે કહેવાનું કહી દો બાના તો ખબર હાલો હવે પોર્ટ્રેટ નો વારો ચાલો આરતી માટે આવી ચાલો મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગાળા કાન કામણ બહુ કીર કાલે કામણ બહુ કીર માગણ ચોરી મોહન માગણ ચોરી મોહન ચિત ચોરી ઓમ જય કાના કાળા આનંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી પ્રભુ વૈકુંઠ ઉતારે કાલી ઓમ જય ગોવર્ધન આવે પ્રભુ કે નહીં આવે વેદી વેદ પુકારે પુનીત સુગાવે ઓમ જય કાના બોડાણાની સાથે ડાકોરમાં આવ્યા પ્રભુ ડાકોરમાં રણ છોડીને ભાગ્યા રણ છોડીને ગોવર્ધન ને તાર્યો ટચલી આગળીએ પ્રભુ ટચલી આગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય
जय गिरधारी ओम जय काना काड़ा जय काना मीठी मोरली वाला गोपीना प्यारा जय काना काड़ा कपूर गौरम करुणावतारम